આતંકી ષડયંત્રને ફરી નિષ્ફળ કરતી બારામુલા પોલીસ ગોગલડારાના જંગલોમાંથી પકડાયા હથિયાર, એક પિસ્તલ, એક મેગઝીન, એક ગ્રેનેડ અને મેડિકલ સપ્લાયના સાધનો જપ્ત. તંગ માર્ગ પોલીસે ષડયંત્ર અંગે હાથ ધરી વધુ તપાસ. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સતત 7 દિવસથી આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ. અત્યાર સુધીમાં 2 આતંકી ઠાર, વધુ 3 જવાન ઇજાગ્રસ્ત થતા અત્યાર સુધીમાં 7ને ઇજા. વર્ષ 2025માં આતંકીઓ સામેનું સૌથી મોટું અભિયાન. હિમાચલ પ્રદેશના ચંબામાં ગમખ્વાર અકસ્માત. 500 મીટર નીચે ખીણમાં ખાબકી કાર, 2 બાળકો સહિત 6 લોકોના મૃત્યુ. મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે વ્યક્ત કર્યું દુઃખ. તમિલનાડુમાં ગમખ્વાર અકસ્માત. 2 વ્હીલર સાથે કાર્ગો વાહન અથડાતા 3 લોકોના મૃત્યુ. ચિન્નાસેલમ નેશનલ હાઈવે ઉપર બની દુર્ઘટના. મૃતકો નાગાકુપ્પમ ગામના વતની. બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીના પિતરાએ ભાઈની હત્યા દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં. સ્કૂટી પાર્કિંગના વિવાદમાં આસિફ કુરેશી નામના વ્યક્તિએ કરી હત્યા. 2 ટ્રક અને અર્ટિગા કારના અકસ્માતમાં 4ના મોત. મોરબીના માળિયાના સુરજબારી ટોલનાકા પાસે અકસ્માત બાદ ટેન્કર અને કારમાં આગ. 5 બાળક સહિત 7 લોકો ફસાયેલા હોવાથી બચાવાયા. અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામ. કારની ટક્કરે સાયકલ પર સવાર 2 લોકોના મોત થયા સુરતમાં. અકસ્માત થયો ઓલપાડ સાયન રોડ પર. બેફામ કાર ચાલકે 2 સાયકલ સવારને ઉડાવ્યા. તે પૈકી એક સાયકલ પર સવાર 2 લોકોના મોત તો બીજા સાયકલ ચાલક ઈજા પહોંચી. બેફામ કાર હંકારી, ચાલકે 2 લોકોને ટક્કર મારી. વાપીના ગુંજન વિસ્તારમાં સ્થાનિકોએ ચાલકને ઝડપી માર માર્યો. કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ. પોલીસે સ્થળ પર પહોંચી કાર ચાલકની કરી અટકાયત. ઉત્તરાખંડમાં વરસાદી આફત પછી તબાહીના દ્રશ્યો આવ્યા સામે. ગંગવાણી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પડ્યા છે પર્વતનો કાટમાળ. સેના, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ કરી રહી છે રેસ્ક્યુ ઓપરેશન. ઉત્તરકાશીમાં વરસાદી આફતને કારણે મુશ્કેલી યથાવત. ઉત્તરકાશીથી ધરાલી પહોંચવું હજુ પણ મુશ્કેલ. 372 લોકોને અત્યાર સુધીમાં બચાવાયા. જેસીઓ સહિત સેનાના 7 જવાન હજુ પણ લાપતા. સેનાનું ચિનૂક હેલિકોપ્ટર ઉત્તરાખંડની વરસાદી આફતમાં સતત મદદે. ધરાલીમાં વીજ પુરવઠો પૂરો પાડવા હેલિકોપ્ટરની મદદથી લઈ જવાયું જનરેટર. ધરાલીમાં હજુ વીજ પુરવઠો સંપૂર્ણપણે નથી કાર્યરત. ઉત્તરાખંડના પૂરગ્રસ્ત અને ફસાયેલા લોકો માટે સેનાએ બનાવ્યો ફૂટ ઓવરબ્રિજ. ધરાલીમાં ભાગીરથી નદી ઉપર ઇજાગ્રસ્તો અને ફસાયેલા લોકોને ફૂટ ઓવરબ્રિજની મદદથી લઈ જવાયા સુરક્ષિત સ્થળે. લોકો માટે દેવદૂત બનીને આવ્યા સેનાના જવાન. ધરાલીમાં પૂરગ્રસ્ત લોકોની મદદે સેનાના જવાનો ખડે પગે. ફસાયેલા લોકોને સેનાના રાહત કેમ્પમાં લઈ જવાયા. પૂરપીડિતો માટે કરાઈ ભોજન અને પાણીની વ્યવસ્થા. ધરાલીમાં અનેક લોકોના ઘરે ખૂટ્યા અનાજ પાણી. પ્રશાસને કરી કમ્યુનિટી કિચનની વ્યવસ્થા. આફતગ્રસ્ત લોકો ખુદ ભોજન તૈયાર કરીને ખાઈ શકે તે માટે બનાવાયા કમ્યુનિટી કિચન. અનેક લોકો લઈ રહ્યા છે આશરો. હિમાચલ પ્રદેશમાં મંડીમાં આફતનો સિલસિલો યથાવત. પરાશર બાગી નાળા પાસે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન. અનેક વૃક્ષ સાથે જમીનનો મોટો હિસ્સો ધસી પડ્યો. 41 કલાક કરતાં વધુ સમય બંધ રહ્યો ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે. પ્રશાસનની મહેનત બાદ ધીમે ધીમે શરૂ થઈ અવરજવર. હજુ પણ મંડીથી ઓટ સુધીની સફર છે ભયજનક. ચારે બાજુ થઈ છે ભૂસ્ખલનની અસર. પટનામાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો. જીવ જોખમમાં મૂકીને લોકો હોડીમાં કરી રહ્યા છે મુસાફરી. જવાબદારોને નથી દરકાર. પટના પાસે ગંગા વહી રહી છે ભયજનક સપાટીએ. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની અસર. કુલપતિએ નીકળવું પડ્યું ટ્રેક્ટર પર બેસીને. સહારનપુરની માં શાકંભરી યુનિવર્સિટીમાં ભરાઈ ચૂક્યા છે પાણી. યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી યુનિવર્સિટીમાં ભરાયાનું ખુદ કુલપતિએ સ્વીકાર્યું. સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યના 13 જિલ્લામાં વરસાદની ખાધ. સૌરાષ્ટ્રમાં 36.20 લાખ એટલે કે 99% વાવેતરને પિયતની જરૂર. ખેડૂતો ખેતી કરવા કરી રહ્યા છે પાણીની માંગ. વરસાદ ખેંચાતા અમરેલીના સાવરકુંડલાના ખેડૂતોની ચિંતા વધી. 40 દિવસથી વરસાદ ન થતા ઊભો પાક મુરઝાવા લાગ્યો. સૌની યોજનાનું પાણી ન મળતા લીલિયા પંથકના અન્નદાતાની વધી આફત. કપાસ, મગફળી અને ડુંગળી સહિતના પાક પર ઘેરાયું સંકટ. અમદાવાદમાં વરસાદના વિરામ વચ્ચે મહત્તમ તાપમાનમાં વધારો.
ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી. સરહદી વિસ્તારમાં સક્રિય મોન્સૂન ટ્રફ સિસ્ટમની અસરથી આજથી વરસાદી ઝાપટા પડવાની આગાહી. ભાવનગર ભાજપના નેતાએ સોશિયલ મીડિયામાં ભાજપ વિરુદ્ધ બળાપો ઠાલવ્યો. ભાજપના પૂર્વ શહેર પ્રમુખ યોગેશ બદાણીએ પોસ્ટ કરી કે ભાજપ હટાવો દેશ બચાવો. બાદમાં પોતાની પોસ્ટ હટાવી દીધી તો એવો લૂલો બચાવ પણ કર્યો કે તેમના ફેસબુક એકાઉન્ટનો દુરુપયોગ થયો છે. આદિવાસી યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં મુશ્કેલી પડતી હોવાના આરોપ સાથે ધારાસભ્ય કાંતિ ખરાડીનો મુખ્યમંત્રીને પત્ર. પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આદિવાસી દિવસ પર સરકારી કાર્યક્રમના બહિષ્કારની ચીમકી. હાલમાં જ આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું આવેદન. મહાનગરપાલિકાના કાર્યક્રમોમાં નામ કમી કરવાના વિવાદને લઈને સાંસદ રામ મોકરિયાએ ઠાલવ્યો રોષ. કહ્યું, સાચું થોડા સમય માટે દુખે પણ ફાયદો આજીવન રહે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત અમદાવાદના નિકોલમાં મળી કોંગ્રેસ સમિતિની બેઠક. શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, પ્રભારી ચંદનભાઈ ઠાકોર, અમીબેન રાવત સહિત નિકોલ વોર્ડના આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત. ભાજપ પ્રદેશ કાર્યાલય પર આજે થશે બેઠક. તિરંગા યાત્રાના આયોજનને લઈને થશે ચર્ચા. ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને ઉપસ્થિત રહેવાની સૂચના. કેન્દ્રીય કેબિનેટમાં હાજર રહેવાનું હોવાના કારણે CR પાટીલ બેઠકમાં નહીં રહે ઉપસ્થિત. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકાએ આપ્યું તમામ મુદ્દા પરથી રાજીનામું. તબીબી સલાહ પ્રમાણે શારીરિક અક્ષમતાને કારણે જવાબદારીમાંથી મુક્તિ માંગી તો પાર્ટી નારાજ હોવાથી રાજીનામું આપ્યું હોવાની પણ ચર્ચા. જન્માષ્ટમીના લોકમેળાને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ. લોકમેળામાં AI ડ્રોનથી ક્રાઉડ કરાશે કંટ્રોલ. અઘોરી ગ્રુપ સહિત સૌરાષ્ટ્રના 50 નામાંકિત કલાકારો જમાવશે આકર્ષણ. વીજ પ્રવાહ અવિરત ચાલુ રહે તે માટે ધમધમશે PGVCLનો કંટ્રોલ રૂમ. ભાવનગરના સિહોરમાં ઘરમાં ઘૂસી લૂંટનો ઉકેલાયો ભેદ. ઘોઘા સર્કલ વિસ્તારના તરંગ વોરા પર લૂંટનો આરોપ. દેવું વધતા આરોપીએ લૂંટનો પ્લાન બનાવ્યાનો આરોપ. ઝડપાયેલા શખ્સે એક દિવસ અગાઉ ઘરની રેકી કર્યાનો પણ દાવો. ભરૂચના આમોદમાં ત્યજાયેલા નવજાત મુદ્દે ચોંકાવનારો ખુલાસો. સગા બનેવીએ જ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવ્યાનો આરોપ. પોલીસે આરોપીની કરી ધરપકડ. ભરૂચ જિલ્લામાં આંગણવાડી બહેનોને અશ્લીલ વિડીયો કોલ આવતા નોંધાવી પોલીસ ફરિયાદ. 35થી વધુ આંગણવાડીની બહેનોએ અજાણ્યા નંબર પરથી બપોરે અને રાત્રે ન્યૂડ વિડીયો કોલ કરી પરેશાન કરતા હોવાની ફરિયાદ. જેના આધારે પરિવારમાં પણ સમસ્યા ઊભી થઈ હોવાનું આવ્યું સામે. એસીબીના દરોડા પ્રાંતિજ સેવા સદનમાં. મામલતદાર અને ડ્રાઈવર ઝડપાઈ લાંચ લેતા ડમ્પર માલિકની પાસે ₹50,000ની લાંચ માંગી હોવાનો આરોપ. છેલ્લા 10 દિવસમાં મહેસૂલ વિભાગમાં 2 વખત એસીબીની ટીમે પાડ્યા દરોડા. વડોદરાના અણખોલ ગામમાં સરકારી નાણાંની ઉચાપતનો પર્દાફાશ. તત્કાલીન સરપંચ તરલિકાબેન પટેલ, તલાટી દિગ્વિજય ઝાલા વિરુદ્ધ ફરિયાદ. 1,62 લાખની ઉચાપત કરી હોવાની તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીએ નોંધાવી ફરિયાદ. સુરતના સચિન વિસ્તારમાં પોલીસના નામે ઉઘરાણી કરતા આઉટસોર્સ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી. બિન સરકારી આઉટસોર્સ કર્મચારી પોલીસના નામે વિમલ સિગરેટ મફતમાં લેતા દુકાનદારે PCRને ફોન કરી અને જાણ કરી. સચિન પોલીસ સ્ટેશનમાં PCR પર કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા વાલ્મિક પાટીલની સામે થઈ કાર્યવાહી. બિહારમાં મતદાર યાદી પુનઃ નિરીક્ષણનો વિરોધ યથાવત. 17 ઓગસ્ટથી મહાગઠબંધનની વોટ અધિકાર યાત્રા બિહારના રોહતાસ જિલ્લામાં થશે શરૂઆત. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી સામેલ થશે. પટનામાં સંપન્ન થશે યાત્રા. મિશન બિહાર પર અમિત શાહ. સીતામઢીમાં પુનોરા ધામમાં સીતા મંદિરનું કરશે ભૂમિપૂજન. 59 નદીઓના જળ અને 112 તીર્થની માટીથી ભૂમિપૂજન કરાશે. 11 મહિનામાં તૈયાર થશે મંદિર પરિસર. મથુરામાં અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ વધ્યો વિરોધ. જિલ્લા કોર્ટમાં હિન્દુ મહાસભા તરફથી બીજી અરજી દાખલ. મહિલા ધારાશાસ્ત્રીઓએ તાજેતરમાં જ દાખલ કરી હતી અરજી. મહિલાઓ વિરુદ્ધ કરી હતી અપમાનજનક ટિપ્પણી. કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત કાફે પર ફરી ફાયરિંગ. 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. લોરેન્સ બિશ્નોઈ અને ઢિલ્લો કેંગે લીધી જવાબદારી. આ પહેલા પણ થયું હતું ફાયરિંગ.
અમેરિકાના ટેરિફ ટેરરિઝમ સાથે કોઈ બાંધછોડ નહીં થાય તેવો પ્રધાનમંત્રીનો હુંકાર. ધરતીપુત્રોનું ભવિષ્ય પોતાના માટે શિરમોર હોવાની પ્રધાનમંત્રીએ કરી વાત. પીએમએ કહ્યું, ખેડૂતો, માછીમારો અને ડેરી સેક્ટરના હિતો તેમના માટે સર્વોચ્ચ પ્રાથમિકતા. ટ્રમ્પના ટેરિફ મુદ્દે રશિયા અને બ્રાઝિલ પછી ચીન પણ ભારતના સમર્થનમાં. ચીને કહ્યું, ટ્રમ્પની ટેરિફ દાદાગીરી સામે ઢીલ આપવામાં આવશે તો ઉઠાવશે ફાયદો. દુનિયાના દેશોને દબાવવા અમેરિકા ટેરિફનો હથિયાર તરીકે કરે છે ઉપયોગ. ટેરિફમાં વધારાના કારણે ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં 75% ઘટાડો થવાની સંભાવના. કટ અને પોલિશ્ડ હીરા, લેબગ્રોન હીરા, સોનું, ચાંદી સહિતની જ્વેલરી પર પહેલા 13% સુધીનો લાગતો હતો ટેરિફ, જે 1 ઓગસ્ટથી વધીને થયો 25%. ટ્રમ્પના 50% ટેરિફથી સુરત, મુંબઈના હીરા ઉદ્યોગમાં બેરોજગારીનું સંકટ. મંદીના ગ્રહણ બાદ હીરા ઉદ્યોગને વધુ એક ઝટકો. અમેરિકાના વ્યવહારોમાં ડાયમંડ સંકળાયેલા હોવાથી દેખાશે અસર. અમેરિકાએ કેનેડા ઉપર લગાવ્યો છે 35% ટેરિફ. ટ્રમ્પના ટેરિફ બોમ્બની વચ્ચે કેનેડા અને અમેરિકા વચ્ચે થઈ રહી છે ટ્રેડ અંગે વાતચીત. પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ વાતચીતને ગણાવી સકારાત્મક. 1,50,000 વિદેશી વિદ્યાર્થીઓ આ વર્ષે નહીં જાય અમેરિકા. વિઝા નિયમોમાં ફેરફાર અને નોકરીની અનિશ્ચિતતા જવાબદાર. વિદ્યાર્થીઓની ઘટના કારણે યુએસ સરકારે ફીની આવકના $7 અબજ ગુમાવવા પડશે. ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચે મિલીભગતનો રાહુલ ગાંધીનો આરોપ. કહ્યું, ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશની લોકશાહી પર એટમિક હુમલો. રાહુલ ગાંધીએ પુરાવા આપી ચૂંટણી પંચની કરી ઘેરાબંધી. મહારાષ્ટ્રનો ડેટા બતાવી કહ્યું, અહીંયા 40 લાખ શંકાસ્પદ મતદારો. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને ચૂંટણી પંચની ગુનાહિત સાંઠગાંઠ હોવાનો રાહુલ ગાંધીનો આરોપ. નકલી મતદારો, બનાવટી સરનામા, પુરાવા બનાવવામાં આવ્યા. હજારો નવા મતદારોનો કરાયો ઉમેરો. સાંજે 5 વાગ્યા પછી અચાનક વધી ગયું મતદાન. સુપ્રીમ કોર્ટે ઈડીની ઇમેજ બાબતે વ્યક્ત કરી ચિંતા. ઈડીને ફટકાર લગાવતા કહ્યું, કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે. 500 કેસમાંથી 10થી પણ ઓછા કેસમાં ઈડી ગુનો સાબિત કરી શકી નથી. ઓગસ્ટના અંતમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવશે. મોસ્કોમાં એનએસએ અજીત ડોભાલ અને પુતિન વચ્ચે મુલાકાત થઈ. ઉર્જા અને સુરક્ષા મુદ્દે બંને વચ્ચે થઈ ચર્ચા. મિસિસિપી નદીમાં વિમાન દુર્ઘટના. 2 લોકોના મૃત્યુ. બાર્જ લાઇન પાસે 2 લોકો કામ કરી રહ્યા હતા ત્યારે હેલિકોપ્ટર ટકરાતા થયો બ્લાસ્ટ. 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ. અમદાવાદમાં હવેથી રોડ તૂટ્યા કે ગટર ઉભરાશે તો 7 ઝોનમાં 2 ઇજનેર ગણાશે જવાબદાર. રોડ, રસ્તા, ડ્રેનેજ સહિતના કામગીરીમાં ઝડપી પૂર્ણ કરવા અને મોનિટરિંગ માટે એકના બદલે 2 સિટી ઇજનેર મુકાશે. વધુ કામનું બહાનું દર્શાવી અધિકારી છટકબારી શોધશે તો થશે કાર્યવાહી. અમદાવાદના મણિનગરમાં એજ્યુનોવા સ્કૂલની માન્યતા રદ કરવા ડીઈઓની ભલામણ. સુવિધા ન હોવાથી શિક્ષણ બોર્ડને કરાઈ લેખિતમાં ભલામણ. વર્ષ 2020માં ભાડા કરાર રદ થયો હોવા છતાં કારોબારીએ વર્ષ 2022માં મંજૂરી આપ્યાનો ખુલાસો. રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને પગલે રાજકોટ એસટી આજથી દોડાવશે 50 એક્સ્ટ્રા બસ. જીએસઆરટીસીની વેબસાઇટ પર કરી શકાશે બુકિંગ. ધાર્મિક પ્રવાસ, લાંબા રૂટ પર ટ્રાફિક પ્રમાણે મુકાશે વધારાની બસ.